ગુજરાતીઓનું નામ ફરી એકવાર ટોપમાં આવ્યું છે, પણ આ વખતે વાત ખૂબ ચિંતાજનક અને શરમાવે તેવી છે. हम मत बोलिए, अपने साथ मत जोड़िए हमको, अलग है. કેનેડાની એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આઈઆરસીસી દ્વારા ચાલુ વર્ષે કુલ 10,000 જેટલા બોગસ સ્ટુડન્ટ એક્સેપ્ટન્સ લેટરને ઓળખી પાડવામાં આવ્યા છે અને તેમાંથી 80% તો ફક્ત ગુજરાત અને પંજાબના વિદ્યાર્થીઓના હતા. અને આમાં જરૂરી નથી કે ઉચ્ચ અભ્યાસ માટે જનાર વિદ્યાર્થીને ખબર હોય કે તે ખોટા ડોક્યુમેન્ટથી કેનેડા જઈ રહ્યો છે, પણ ઘણા ફ્રોડ એજન્ટ ટૂંક સમયમાં લાખો રૂપિયા કમાવાની લાલચમાં આ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા હોય છે. હવે આ કિસ્સામાં પણ એજન્ટને તો પૈસા મળી ગયા, પણ આનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને કાં તો કેનેડામાં ઘૂસવા જ ન દીધા, ઘણા ડિપોર્ટ થઈ ગયા અને ઘણા વિદ્યાર્થીઓ ઉપર ડિપોર્શનની તલવાર ફરી રહી છે. તેથી જ તમારી વિદેશ જવાની તૈયારી રૂપે 100% એજન્ટના ભરોસે રહેવા કરતાં ઇમિગ્રેશન પ્રક્રિયા વિશે થોડી માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. આવી જ દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.